નમસ્કાર, જોહાર. અત્યારે હું છું વાંસદા અને વાંસદામાં આજે સાંજે 4:35 બજારમાંથી લૂંટ થઈ છે. આંગડિયા પેઢી છે. જૂના આંગડિયા પેઢીનું નામ છે પટેલ રમેશકુમાર અંબાલાલ આંગડિયા પેઢીનું નામ છે અને એ વાંસદાના બજારમાં તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક્ઝેક્ટ બજારની વચ્ચે એટલે કે હનુમાનજીનું મંદિર છે એની પાછળની ગલીમાં અને બીજી બાજુ કોટેજ હોસ્પિટલની સામે એક્ઝેક્ટ જ્યાં માણસોની અવરજવર છે, જ્યાં પબ્લિકની અવરજવર છે. અહીંયા 4 રસ્તા પડે છે. આ બાજુથી બી પબ્લિક આવે છે, આ બાજુથી બી આવે છે, આ બાજુથી બી આવે છે અને આ બાજુથી બી આવે છે. છતાં પણ ધોળા દિવસે કહીએ તો પણ ચાલે. લોકો સાથે વાતચીત કરતા ખબર પડી કે અહીંયા એક ગાડી આવી હતી, 4 વ્હીલ આવી હતી, સેડન કાર હતી અને એ કારમાંથી 3 થી 4 કોઈ 3 કહે છે, કોઈ 5 કહે છે, પણ 3 થી 4 વ્યક્તિઓ હતા અને 2 બહાર ઊભા હતા, 2 અંદર આંગડિયા પેઢીમાં ગયા હતા અને આંગડિયા પેઢીમાંથી એમણે 12.5 લાખથી વધુની લૂંટ ચલાવી હોય એવી બાતમી અત્યારે હાલમાં મળી રહી છે અને પોલીસનું પણ કહેવું છે કે 12.5 લાખ રૂપિયા જેવા લૂંટાયા છે અને બેસીને અહીંથી સીધા એ લોકો ગાડીમાં ભાગી ગયા. ત્યારે જ્યારે લૂંટ ચાલી ત્યારે આંગડિયા પેઢીના જે આંગડિયા પેઢીમાં બેઠા હતા એમણે બૂમ બરાડા કરતા આજુબાજુના દુકાનદારો પણ આવી ગયા કે શું કઈ ઝઘડો તો નથી થયો કે શું છે, એને ખાતરી કરવા માટે લોકો પણ દોડીને અહીંયા સુધી આવી ગયા હતા અને આવીને જોઈ છે ત્યાં સુધીમાં તો ગાડીમાં બેસીને એ લૂંટારાઓ અહીંથી ફરાર થાય છે. લૂંટારાઓ, કેમેરામેનને કહે છે કે લૂંટારાઓ આ દિશામાં ભાગ્યા એવું લોકોનું કહેવું છે. ત્યારે આ ગાડી અહીંયા જ હતી, આ ગાડીનું મોઢું પેલી બાજુ હતું. સીસીટીવીમાં ચોખ્ખું દેખાય છે જ્યારે લૂંટ કરીને લૂંટારાઓ દુકાનમાંથી અહીંથી ભાગે છે. જ્યારે બૂમ બરાડા કરે છે, આંગડિયા પેઢીના જે કામ કરે છે બૂમ બરાડા કરે છે, ત્યારે અહીંથી જે ગાડી જે છે એ ગાડી અહીંયા પાર્ક કરવામાં આવી છે અને એ ગાડી અહીંયા પાર્ક છે. આ ગાડીનું, આ લાલ કલરની ગાડીનું મોઢું આ બાજુ હોય છે અને અહીંયા ગાડી પાર્ક કરે છે. બૂમ બરાડા થાય છે એટલે 2 વ્યક્તિ આવે છે, એક ગાડીની પેલી બાજુથી આવે છે, એક ગાડીની અહીંથી જાય છે. ત્યારે બૂમ બરાડા સાંભળીને ગભરાઈ જાય છે લૂંટારુઓ પણ અને ગાડીમાં બેસીને ભાગે છે. ત્યારે આંગડિયા પેઢીનો જે કર્મચારી છે કે આંગડિયા પેઢીવાળો જે છે એ દરવાજો ખોલીને પૈસા લૂંટેલા છે એ હાથમાં ચોખ્ખા દેખાય છે, હાથમાં આ રીતે પૈસા લઈને જાય છે અને ખુલ્લે આમ લૂંટ કરતા અહીંયાથી ગાડીમાં બેસીને ભાગવાનો પ્રયત્ન કરે છે. ત્યારે પૈસાની એક થોકડી અહીંયા જ પડી જાય છે અને એ વણવા માટે લૂંટારુઓ રહેતા નથી. એક લૂંટારું પેલી બાજુથી આવીને ગાડીની આ બાજુ બેસે છે અને બીજો અહીંયા બેસી જાય છે અને દરવાજો આંગણિયા પેઢીનો જે કર્મચારી છે કે આંગણિયા પેઢીમાંથી જે છે એ ગાડીને પકડવાનો પ્રયાસ કરે છે, લૂંટારુને પકડવાનો પ્રયાસ કરે છે. ત્યારે લૂંટારના હાથમાંથી પૈસાની થોકડી જે ખુલ્લેઆમ હાથમાં લઈને ચોરીને ભાગતા હતા એમાંથી એક પૈસાની થોકડી અહીંયા પડી પણ જાય છે અને સીસીટીવી ફૂટેજમાં ચોખ્ખું દેખાય છે. લોકોનું કહેવું છે કે જ્યારે અહીંથી એ ભાગ્યા છે ત્યારે આંખના પલકારામાં સ્પીડમાં ત્યારે અહીંથી ભાગ્યા છે અને આજે માહોલ એવો હતો કે આ જ્યારે ગલીમાં ખૂબ બધી ગાડી પાર્કિંગ હોય છે ત્યારે આજે ગાડી પાર્કિંગ નહોતી અને રસ્તો ખુલ્લો હતો અને એટલી સ્પીડમાં ભાગ્યા કે અહીંથી બાજુના દુકાનમાંથી જે લોકો પીછો કરવા ગયા એમને પણ ખબર ન પડી કે ગાડી કઈ બાજુ ગઈ છે. પોલીસની તપાસ ચાલુ છે. પોલીસની તપાસમાં હવે શું નીકળશે એ આવનાર સમયમાં જોવાનું રહેશે. આજરોજ વાંસદા ખાતે જે રમેશ અંબાલાલ આંગડિયા પેઢી છે ત્યાં આજે 2 અજાણ્યા ઈસમો જે પોતાની પાછળ એક કાળા કલરનું બેકપેક લગાડેલું હોય એમાં પોતાના પૈસા ગણવા છે એવું કહીને જે રમેશ અંબાલાલ આંગડિયા પેઢીના જે સંચાલક છે અહીંના એ પ્રવીણભાઈ ઝાલાનાઓને એવું કહીને કે ભાઈ અમારે અમારા પૈસા ગણવા છે તો થોડુંક મશીનની અમને હેલ્પ કરાવો. તો એ બાબતે એમને વાતમાં એંગેજ રાખીને એમની પાસેથી એમની ટેબલ પર જે પડેલા આશરે 14 લાખ રૂપિયા જેવો તેમનું નજર ચૂકવીને ઝૂંટાવીને એમની સાથે એક ત્રીજો ઈસમ આવેલો જે આંગડિયા પેઢી છે એની બહાર થોડેક આગળ સિયાજ જે સફેદ કલરની સિયાજ ગાડી હતી જે નંબર પ્લેટ વગરની હતી એમાં ઓલરેડી બેસેલો હોય અને આ રીતનું આમને છટકું ગોઠવીને એ એમના જે ટેબલ પર પડેલા આશરે 14 લાખ રૂપિયા એવો જો ઝૂંટવીને નજર ચૂકાવીને એવો ભાગીને લઈ જતા હોય તો પાછળ જે પ્રવીણભાઈ ઝાલા છે એ દોડતા એમાંનું એક બંડલ જેમાં 3 ટોટલ બંડલ હતા મતલબ 1.5 લાખ રૂપિયા ત્યાં નીચે પડી જતા અને બાકીના જે 12.5 લાખ રૂપિયા છે એ નજર ચૂકવીને ઝૂંટવીને આજરોજ ભાગી ગયેલ હોય તો એ બાબતની આજરોજ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે હાલ. સોરી, હા,
ત્યાં આંગડિયા પેઢીમાં જે અમે સીસીટીવીની તપાસ કરી તો આંગડિયા પેઢીના સીસીટીવી જે હમણાં વરસાદના કારણે બંધ હાલતમાં હતા, પણ આસપાસના જે કોમ્પ્લેક્સ છે તો એના સીસીટીવીને આધારે અમને એ બધો આઈડિયા આવ્યો કે ભાઈ સફેદ કલરની સિયાઝ ગાડી હતી, નંબર પ્લેટ વગરની હતી ને અંદાજે 3 લોકો જે હતા એમાંથી 2 લોકો ઉતરીને આંગડિયા પેઢીમાં આ જે પૈસા જૂટવવા માટે ગયેલા હતા અને બાકીનો એક વ્યક્તિ હતો એ ઓલરેડી ગાડીમાં જ બેઠેલો હતો, ગાડી ચાલુ કરીને જ એમને રાખેલી હતી. નહીં, આ આરોપી ફરિયાદીની ફરિયાદ મુજબ કોઈ પણ વેપન કે એવું કશું રાખેલ નહોતું. એટલા જ માટે જે રકમ લૂંટવીને જ્યારે ભાગીને જાય છે તો છેક કાર સુધી જે ફરિયાદી શ્રી છે એમણે એનો પીછો પણ કરેલો હતો અને એમાંથી લાસ્ટમાં જે ગેટ પાસે પેલો જે ઉતાવળમાં બેસવા જતા જે 3 બંડલ એમાંથી નીચે પડી ગયેલા હતા. તો વાંસદા પોલીસ આજ આરોપીને શોધખોળ માટે તજવીજ હાથ ધરાઈ છે અને આગળના સીસીટીવી અને એના આધારે આગળની તપાસ ચાલુ છે હાલ.